નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજના આ નવા વિડીયોની અંદર આપણે જોવાના છે કે ગુજરાત પોલીસ ભરતી 2024 અને 25ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ તાજા અને મહત્ત્વના સમાચાર છે કે તેમની રનિંગની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। પીએસઆઈ અને કોન્સ્ટેબલના જે વિદ્યાર્થીઓ છે તેમની રનિંગની એટલે કે દોડની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તો આ કઈ તારીખથી દોડની શરૂઆત થવાની છે, સાથે સાથે પરીક્ષાની તૈયારી ટૂંકા સમયગાળામાં કેવી રીતના કરી શકાય, આ તમામે તમામ માહિતી આપણે આ એક વિડીયોની અંદર જોવાના છીએ, બરાબર છે। તો વિડીયોને મહત્તમ મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તમામે તમામ મિત્રોને આ તાજા સમાચાર વિશે ખ્યાલ આવે। વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, અન્ય તૈયારી કરતા મિત્રો સુધી શેર કરી દેજો અને આજનો વિડીયો કોમેન્ટમાં કહેજો કે અંતે કેવો લાગે છે। સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે પોલીસ ભરતીની જેટલા પણ મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમને ટૂંકા સમયગાળામાં સિલેબસ કેવી રીતના કવર કરી શકાય, આ સિવાય અલગ અલગ માહિતી પીએસઆઈ કોન્સ્ટેબલને લગતી આપણી ચેનલ પર ફટાફટ અને સૌથી પહેલાં આવતી હોય છે। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। આગળ વાત કરીએ એની પહેલાં તમને કહી દઉં કે આપણે આ ચેનલની અંદર એક સવાલ તમારા અને જવાબ અમારા નામે એક એપિસોડ સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેની અંદર તમારા મનમાં પીએસઆઈ કોન્સ્ટેબલથી લઈને શિક્ષણ જગતથી લઈ કોઈપણ સરકારના પરિપત્ર અંગેના પ્રશ્નો હોય, કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં મૂંઝવતા હોય કે સાહેબ પોલીસ કોન્સ્ટેબલની તૈયારીની શરૂઆત કરવી છે તો કેવી રીતના કરી શકાય, કેટલું રનિંગ હોય છે, શું સિલેબસ હોય છે, સિલેબસમાં કયા કયા વિષયો છે, કેટલા ગુણ લાવવા જોઈશે, કેટલામાંથી કેટલા ગુણોનું પૂછવાનું છે, કયા સબ્જેક્ટમાંથી કયા વિષય પરમાં કેટલું પૂછવાનું છે, તે તમામ સંપૂર્ણ જેટલા પણ તમારા મનના પ્રશ્નો હોય આજના આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો, બરાબર છે। તેના પર એક મહત્ત્વનો અગત્યનો વિડીયો આવી જશે, બરાબર છે। અને આ સિરીઝ અંતર્ગત આપણે એપિસોડ 1 પણ લઈ ચૂક્યા છીએ કે 31 ડિસેમ્બર 2024 સુધીમાં રેશન કાર્ડમાં કેવાયસી નહીં કરાવી હોય તો શું મફત અનાજ બંધ કરી દેવામાં આવશે અને અન્ય જે સરકારશ્રીના લાભો છે તે બંધ કરી દેવામાં આવશે કે ચાલુ રાખવામાં આવશે, આ તમામ માહિતી આ વિડીયોની અંદર આપી છે। આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે। જો તમને જોવાની અને ઈચ્છા હોય અને આપણી સવાલ જવાબ સિરીઝના અંદર ભાગ લેવાની ઈચ્છા હોય તો અવશ્યથી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પર ક્લિક કરીને તમે જઈ શકો છો। ટોપિક આજનો એ છે કે પીએસઆઈ કોન્સ્ટેબલની દોડની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, તો એ દોડ ક્યારથી શરૂ થવાની છે તે ટોપિક પર આપણે વાત કરીએ। તો ગઈકાલે જે ટ્વીટ મુકાયું છે એના અંતર્ગત આપણને પોલીસ ભરતી માટેની જે દોડ છે, શારીરિક કસોટી છે, એની તારીખનો અંદાજો મળી જાય છે કે 8 જાન્યુઆરી 2025થી પોલીસ ભરતી માટે શારીરિક કસોટીની શરૂઆત થશે, બરાબર છે। અહીંયા સ્પષ્ટપણે પીએસઆઈ છે કે કોન્સ્ટેબલ વિદ્યાર્થીઓ છે, માત્ર પીએસઆઈના છે, માત્ર કોન્સ્ટેબલના છે, અથવા તો પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં જેમને ભર્યું છે તેમની લેવાશે તેવો કોઈ ઉલ્લેખ કરેલો જોવા મળતો નથી। માત્ર ને માત્ર 8 જાન્યુઆરીથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી શરૂ થશે તેવું કહેવામાં આવ્યું છે। એટલે આપણે તમામ મિત્રો પીએસઆઈવાળા પણ ખરા, કોન્સ્ટેબલનો વિદ્યાર્થી હોય તોય ભલે અને પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું હોય તોય ભલે, બરાબર, બધાને 8 જાન્યુઆરીથી શરૂ થશે તેવું માનીને આપણે પ્રિપેરેશન કરવાની થાય। આગળ વાત કરીએ કે ખૂબ ઝડપથી ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર તારીખ પણ જાહેર કરી દેવામાં આવશે, ખૂબ જ ઝડપથી। સાથે સાથે જિલ્લાઓને ભરતી માટે મેદાન અને ટ્રેક તૈયાર રાખવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। તો આજના આ વિડીયોની અંદર, બરાબર છે, તમને સંપૂર્ણ માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે। સાથે અન્ય કોઈ પણ પ્રશ્નો હોય તો તમારા મનની અંદર ખૂંચવતો હોય તો એ કોમેન્ટમાં ટીંગાળી દેજો, એટલે એનો હું તમને કોમેન્ટમાં રિપ્લાય કરી દઈશ। સાથે સાથે આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો, અન્ય મિત્રો સુધી શેર કરી દેજો, બરાબર છે, એટલે એ મિત્રને પણ ખબર પડી જાય કે દોડ કઈ તારીખથી શરૂ થવાની છે। સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી આવો કોઈ નવો વિડીયો અપલોડ કરું તો તમને ત્વરિત નોટિફિકેશન મળી જાય અને મારો વિડીયો તરત તમે જોઈ શકો છો। સાથે આપણે એક સરસ મજાની સિરીઝની વાત કરી મેં તમને એ પ્રમાણે સવાલ તમારા અને જવાબ અમારા નામની સિરીઝ આપણે શરૂ કરેલી છે, જેનો એક વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છીએ। સાથે સાથે તમને કહું, તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન જો ખૂંચતો હોય, બરાબર છે, તો એ આ સિરીઝ અંતર્ગત તમે કોમેન્ટ કરી શકો છો। તમારી કોમેન્ટના આધારે હું અને મારી ટીમ એ તમારા પ્રશ્ન પર સર્ચ કરીશું, રિસર્ચ કરીશું અને જરૂર પડશે તો કોઈ પણ અધિકારીની પણ મદદ લઈ તમારા કોમેન્ટનો રિપ્લાય આપીશું, અથવા તો જો
તમારો સવાલ અત્ર તત્ર સર્વત્ર લોકોનો પ્રશ્ન હશે તો એના પર એક અલગથી વિડીયો બનાવીને તમને એ સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરીશું. તો આપણી આ સિરીઝ કેવી છે તે પણ કોમેન્ટમાં જણાવજો, બરાબર છે. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટમાં લખી શકો છો. આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપજો. જય હિન્દ, જય ભારત.